જય શ્રી રામ. જય હનુમાન. શું તમારા ઘરમાં વારંવાર અશાંતિ રહે છે? શું તમને રાત્રે ડર લાગે છે? શું કોઈ કામ બનતા બનતા અટકી જાય છે? શું ઘરમાં નકારાત્મકતા, કલહ અથવા આર્થિક તંગીનો અનુભવ થાય છે? તો આજેનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આજે આપણે જાણીશું હનુમાન ચાલીસાનું એવું રહસ્ય જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં રોજ હનુમાન ચાલીસાનો પાઠ થાય છે ત્યાં ભગવાન હનુમાન સ્વયં પોતાની કૃપા વરસાવે છે. ઘરમાં સકારાત્મકતા વધે છે, મનમાં હિંમત આવે છે અને ભક્તિનો પ્રકાશ ફેલાય છે. પરંતુ શું માત્ર હનુમાન ચાલીસા ઘરમાં રાખવાથી જ લાભ મળે છે? કે પછી તેના માટે કેટલાક નિયમો અને શ્રદ્ધા પણ જરૂરી છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે વિગતવાર જાણીશું. તો વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો. હનુમાન ચાલીસાનું મહાત્મ્ય. હનુમાન ચાલીસાની રચના મહાન સંત ગોસ્વામી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. આ ચાલીસામાં કુલ 40 ચોપાઈઓ છે, જેમાં ભગવાન હનુમાનજીના પરાક્રમ, ભક્તિ, જ્ઞાન, વિનમ્રતા અને શ્રીરામ પ્રત્યેના અખંડ સમર્પણનું સુંદર વર્ણન છે. પરંપરાગત માન્યતા મુજબ જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેને માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને ભક્તિમાં વૃદ્ધિનો અનુભવ થાય છે. ઘરમાં હનુમાન ચાલીસા રાખવાનું મહત્વ. ઘરમાં હનુમાન ચાલીસા રાખવી એ માત્ર એક પુસ્તક રાખવું નથી. તે ભગવાન હનુમાનના સ્મરણ અને ભક્તિનું પ્રતીક છે. પરંપરાગત માન્યતા મુજબ જ્યાં હનુમાનજીનું નિયમિત સ્મરણ થાય છે ત્યાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. પરંતુ ધ્યાન રાખવું કે માત્ર પુસ્તક રાખવાથી નહીં, પરંતુ તેના નિયમિત પાઠ અને ભક્તિથી આધ્યાત્મિક લાભ મળતા હોવાનું માનવામાં આવે છે. પ્રથમ ચમત્કારિક ઉપાય. દરરોજ સવારે સ્નાન કર્યા પછી પૂજાઘરમાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરીને એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. માન્યતા છે કે આ નિયમિત સાધનાથી મનમાં હિંમત વધે છે અને દિવસની શરૂઆત સકારાત્મક ભાવ સાથે થાય છે. બીજો ઉપાય મંગળવાર અને શનિવાર. મંગળવાર અને શનિવાર હનુમાનજીની ઉપાસના માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ, સિંદૂર, લાલ ફૂલ અને ગોળચણાનો પ્રસાદ અર્પણ કરો. પછી ઓછામાં ઓછો એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. ભક્તિ પરંપરા અનુસાર આ ઉપાસના શુભ માનવામાં આવે છે. પછી ઓછામાં ઓછો એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. ભક્તિ પરંપરા અનુસાર આ ઉપાસના શુભ માનવામાં આવે છે. ત્રીજો ઉપાય 11 વખત પાઠ. જો જીવનમાં સતત અવરોધો અનુભવાતા હોય તો મંગળવારથી શરૂ કરીને સતત 11 દિવસ સુધી દરરોજ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાની પરંપરાગત માન્યતા છે. આ ઉપાય દરમિયાન સાત્વિક જીવન, સત્ય અને સંયમનું પાલન કરવું મહત્વનું માનવામાં આવે છે. ચોથો ઉપાય ઓમ હનુમતે નમઃ મંત્ર. હનુમાન ચાલીસા પહેલા 108 વખત ઓમ હનુમતે નમઃ મંત્રનો જપ કરો. તે પછી ચાલીસાનો પાઠ કરવાથી મન વધુ એકાગ્ર બને છે અને ભક્તિમાં સ્થિરતા આવે છે. પાંચમો ઉપાય પરિવાર સાથે પાઠ. અઠવાડિયામાં એક દિવસ આખો પરિવાર સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરે. આથી ઘરમાં ધાર્મિક વાતાવરણ વિકસે છે અને પરિવારના સભ્યો વચ્ચે એકતા અને પ્રેમ વધે છે એવી માન્યતા છે. અંતિમ સંદેશ. મિત્રો, યાદ રાખો કે હનુમાન ચાલીસાનો સાચો ચમત્કાર માત્ર ભૌતિક લાભમાં નથી, પરંતુ મનને નિર્ભય, સ્થિર અને ભક્તિમય બનાવવામાં છે. શ્રદ્ધા, સદાચાર, સેવા અને ભગવાનના સ્મરણ સાથે કરેલી ઉપાસના જ જીવનમાં સાચો પ્રકાશ લાવે છે. જય શ્રી રામ. જય બજરંગબલી.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક અને પ્રેરણાદાયક માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.